મહાશિવરાત્રી મનાવવા આવ્યા છીએ અહીંયા તમારા તહેવાર ફેસ્ટિવલ. અરે ભાઈ આમ જોઈ લે. હા 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 60 લીટરનો ઠેલો છે 60. કોણ જાણે કોના લગ્નમાં જવાનું છે, જાણે કાશ્મીર ફરવા ન જતા હોય એમ એવું લાગે છે. ત્યારે હે ને રખડવી ફાટકવી છીએ અમે, પણ હજી છે ને. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા હા કા સોરી મિત્રો. તો કેમ છો મારા હાવત જેવો કલે જાવ મિત્રો, સશ્રી રામ રામ, જય માતાજી, જય હિન્દ, અલ્લાહુ અકબર. હું છું હિરેન તમારો મસાલિયા અને આપણે સ્વાગત છે દુલાભાઈ ના યુટ્યુબ ના મોટા વ્લોગમાં. દુલાભાઈ ગાડી આકી લે અને આપણી આરે છે બીઓબી ના એકમાત્ર મેનેજર. હામુ જોઈ આપણા મેનેજર શ્રી 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 પપ્પુ દત્તુ પરમ ધુરીધર પરમ પૂજ્ય ધર્મ ધુરીધર 108 માળા જાપા વાળા શ્રી 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 રાજભાઈ વાળા અને છોટા હાથી વાળા કે ઓન માર. તો મિત્રો હવે તમે બધા યાર સોશિયલ એક્ઝાઇટી થઈ ગઈ છે મિત્રો હમણાં બોલવામાં, એટલા બોલવામાં લોચા પડે ને મારા આમ ક્યાંયનો શબ્દ ક્યાંય નીહરે છે. પણ વાંધો નહીં, તમારે બધા આવું થતું હોય છે. પણ ખુશીની વાત એ છે કે મારા તરફથી, મારા ફેમિલી તરફથી અને મારા બધાના મિત્રો તરફથી અને બધાના મિત્રોની ફેમિલી તરફથી તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અને હર હર મહાદેવ. મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે. તો ટોપિક કરીએ આપણે આગળ કે અમે અત્યારે જાય છીએ ક્યાં. તો મિત્રો અમે જાય છીએ અમારા ડ્રીમ પ્લેસ જ્યાં અમને વર્ષમાં તમે 3-4 વાર તો જોઈ જ લેશો, એટલે કે જુનાગઢ. અમે જાય છીએ જુનાગઢ, જે મારી જન્મભૂમિ તો નથી પણ મારી કર્મભૂમિ છે. તમારો ભાઈ હિરેન મસાલિયા પ્રોપર અમારું જૂનું ગામ જુનાગઢ છે. સો અમે જાય છીએ અમારા ગામમાં મહાશિવરાત્રી કરવા માટે ભવનાથમાં મીટરો. અને મારા ફોન આવે છે, ઘડીક સાયલેન્ટ કરી દે. એટલે કાંઈ નહીં, કાંઈ નથી કેવું, નીકળી ગયા ને કે અમારે પપ્પાની બધા હારે હતા ને એટલે. તો મિત્રો સોરી, હું થોડાક એક કામમાં આવી ગયો હતો ને એટલે. તો મિત્રો અમે અને ધુલો, મંથનભાઈ, રાજભાઈ અને બધા જઈએ છીએ, બરોબર. સો મે બી ઇટ્સ પોસિબલ કે 2 પાર્ટ આપણે બનશે આ વિડીયોના. તો બને રહેજો આ વ્લોગમાં, ક્યાંય જાતા નહીં, બરાબર. વાત એમાં એવી છે મિત્રો કે મારા ભાઈને છે ને iPhone 16 Pro Max વાપરવો છે, પણ એમાં ફોટા ને એવું ક્યાં આવે છે ને એને નથી ખબર. બોલો હવે કેમ હવે આમાં iPhone લઈ દેવા આને યાર. આ પોતે એને હે ને 16 Pro Max વાપરે છે ઈ, પણ એમાં ફોટા ક્યાં આવે છે ને નથી ખબર. આ જો આનું મોટું જોઈ લો. કાંઈ વાંધો નહીં, હાલો શીખી જાય બીજું હું. અને અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે તમારા ગોંડલમાં. કોણ છે ગોંડલના કલ્લે જાવ જેટલા હોય ને એ બધા કમેન્ટ કરી નાખો. હાલો હવે હે ને એ ભાઈ સોરી ભાઈ, અને ભાઈ બીજું કાંઈ નથી કેવું હવે, પણ ગોંડલના જેટલા કલ્લે જાવ હોય ને એ કોમેન્ટ કરી નાખો. અમે અહીંથી ખાલી નીકળ્યા જ છીએ અને વ્લોગમાં બનાવી રહેજો, મજા આવવાની છે જોરદારની એરિયા. આવું છે બધું બનાવી રહેજો વ્લોગમાં. હા હા એ હા હા હા. હું પણ ગમે અહીંયા ઊભા રહી જાઉં છું પોટલી ને. ભૂખ લાગી હોય ભાઈ, હે ભૂખ લાગી હોય ને ઘરે ખાઈને આવતા હો. ગમે અહીંયા પણ ઊભું જ રહી જવાનું રોડે. અમારી પૂરી મારો વિડીયો ઉતરે કેવી છે પૂરી ભાઈ? મારે તો રેગ્યુલરનું છે. તું અહીંયા ખાવા આવતો એવી વાત મળી હે? સલૂનનું શીખતો ત્યારે રોજ ડેઈલી આ ભાઈ બનાવે છે એક નંબર. આમ જો કાંઈ ઘટે નહીં એવું. હાલો મારી પૂરી આમાં પડી જાવ, હું ખાઈ લઉં નકર પછી પૂરી થઈ જાય નકર. જો ઓકે કન્ટિન્યુ હો, કે જાતા નહીં ઓળો લઈ જાઓ. આવો જ મિત્રો હું કહવા આવ્યો ભાઈ મુરગીર આને કોણ લેતું આવ્યું છે? તારા ફોનમાં જ રહેવાનું છે? મારે ફોનમાં જ રહેવાનું ભાઈ. એમાં એવું છે એકચ્યુઅલીમાં મિત્રભાઈ 16 Pro Max છે ને તો એલ્વિસ યાદવ ની બધા રજત દલાલ ની બધા રોજ એને ફોન કરે છે કે રાજભાઈ ક્યાં છો? ECL માં તમારે આવવાનું છે વેલા મોડું, જલ્દી આવી જવાનું છે. હા મૂકું છું. હા 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 અત્યારે બીઝી હું.
તારે ફોન મૂકવાનો તું આ ફોન ઘુમડવો આવ્યો છો કે દેખાડ તારો ફોન તો દેખાડ 16 Pro Max બતાવી તો તારું ગેલેરી ક્યાં છે ખબર પડી ગઈ ને હું કે વંદન અમારો ભાઈ જો મંદન ખાવાના અત્યારે બહુ બુર્ગીર ખાવાનું બુર્ગીર ખાવાનું હોય ખાલી બુર્ગીર જ મંગાવ્યું હે પિઝા મંગાવ્યા છે હાલો આપણે પિઝા થોડા ખાઈ લઈએ ને આમ જો રાજકોટના કલ લઈ જાવ એટલા ના જુનાગઢના કલ લઈ જાવ એટલા જતા હોય ને એને કોમેન્ટ કરી નાખજો કલ લઈ જાવ અમે મહાશિવરાત્રી મનાવવા આવ્યા છીએ અહીંયા તમારા તહેવાર શું કહેવાય ફેસ્ટિવલ આ હિરર મસ્તા લઈ આવું અને હું દુલ્લો રાઠોડ જો આમ જોઈ લે કલ લઈ જાવ એ આપણો હજુ તો બાઈક પીધી નથી એ તો પછી શું થાય કાંઈ વાંધો ના હાલો વ્લોગમાં બનાવી જો મજા આવવાની છે હજી અમને અંદરનું બધું બતાવશું તમને ઓકે જો આ મેક્સિકન બર્ગર છે અહીંયા પિઝ્ઝો છે અને આ બર્ગર છે અને કેવીક છે એરિયા જો એને એક્સપ્રેશન જો કાંઈ કહેવાની જરૂર જ નથી બહુ મસ્ત મસ્ત ટ્રાય પ્લીઝ મંથન બહુ મસ્ત જોઈએ કોરાનો થઈ જાય અલે આમ જોઈ લે આ નકરી ડીશ શું થાય છે તું ભાઈ ભાઈ અરે ભાઈ આમ જોઈ લે હા 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 કેવું છે એક નંબર ભાઈ બહુ ખૂબ હાલો હું થોડુંક એકાદું પીસ ચાખી મસ્ત છે જુનાગઢનું ખાવાનું એમ તો ભાઈ એક નંબર છે ભાઈ કાંઈ નું ઘટે શું લાગે મમરા ભરાઈ ગયા લાગે વી ગો હાથ બાય હાનો વી ગો આ પરસેવો ઓળે છે આ બધું શું છે ઓરિગાનો ચીલી ફ્લેક્સ વધ ખવાઈ ગઈ છેલ્લે ઓલો ખાધો ઈ જો મસ્ત મજાના પિઝા ખાઈ લીધા છે અને હવે અત્યારે જો અહીંયા શું આ ટીશ્યુ પેપર આવી ગયું છે ખાવાનું તમારો ખાવાનું શું મંગાવ્યું છે આપણે પાવભાજી મંચુરિયન with પાવભાજી with cheese and some toppings with butter and some મીઠું વગેરે extra મીડિયમ સ્પાઈસી રાખી છે ને એકચ્યુઅલી હે પાવભાજી ને એવું બધું મંગાવ્યું છે હાલો ખાઈ લેવી જુનાગઢ જાવ ધેરા થઈ જાવ ચાલો ફાઇનલ મિત્રો જો અમે બધા હવે હાયલા જઈએ છે અને આ ઠેલો એલા આમ હોય કઈ 60 લીટરનો ઠેલો છે 60 કોણ જાણે કોના લગ્નમાં જવાનું છે જાણે કાશ્મીર ફરવા ન જતા હોય એમ એવું લાગે અને આ પાછો જો આ ફોરેસ્ટ વાળા સાહેબ જો ટોપી ને જાણે બાપ ને એમ અને આ મંથન જો તે મદરૂક આયલું જાય છે ઈ કે હવે છે ને ક્યાંય જવાનું થતું નથી પણ ઈ કે હુઈ જવું છે અહીંયા રોડે પણ ઈ કે હુઈ જવું છે હવે એક રિક્ષા મળી જાય રિક્ષા સારી રીતે મળી જાય ને ઠેઠ લગીને તો કામ થઈ ગયો આ જો એક ભાઈ તો હવે કહે છે હવે મારી પાસે જો આ બેગ છે અને હું સૌ અને આ PSI ની ગાડી છે અને જીપ્સી છે અને આ કાર છે સારું હાલો હું છે ને સીધા મળીએ ઓકે એટલે આમાં કેમ હમાઈ જઈશું હા હું તો આગળ જ બેસીશ હલો ભાઈ ગિરનાર ગેટ હાલો ઝડપથી હા ભૈલા ઠેઠ ઉતાર દેજો ઠેઠ સુધી નહીં જવા દે સાચી વાત છે ઠેઠ સુધી કોઈ જ નહીં જવા દે કોઈ જ નહીં કદાચ PSI નો છોકરો છે ને તોય નહીં જવા દે બરોબર ને હાલો કન્ટિન્યુ એક ભાઈ અત્યારે કઈ ઊંઘ ચડી છે મને કાંઈ આમ રોડમાં હોવાનું કેમ તો રોડમાં સુઈ જાય ભાઈ હેઠ ઉતારી જાવ ને ભાઈ હે કલાઈ જા હેઠ ઉતારી જાવ ને જ્યાં લગીને જવા દેવાનું જુનાગઢ ફેરવવાનું છે હાલો હાલો કન્ટિન્યુ રહી ગયો જો આમ જોઈ લે રસ્તા જોવો તમે ખાલી જુનાગઢના હા
ફાઇનલી જો અમે આ રસ્તે કયો રસ્તો કહેવાય કોલ્હાપુરી વાળા રસ્તે ચડી ગયા છીએ કોલ્હાપુરી વાળા એ જે કહેવાય એ રસ્તે ચડી ગયા છીએ અમે અત્યારે અને આને પબ્લિક જુઓ તમે અહીંયા ખાલી અહીંથી બધાને હાલીને જ જવાનું કઈ રહ્યા કદાચ પીએસઆઈ નો છોકરો હોય ગમે હોય બધાને હાલીને જ જવાનું છોકરાને જવા દેવો આપણે હાલીને જવાનું ના ના હો ભાઈ આ વખતે સખત નિયમ છે ભાઈ ઓલે અને અત્યારે મદરૂક હાલતા થઈ ગયા છે હવે ક્યારે પૂગી જાય હાલો કન્ટિન્યુ રહેજો અહીંયા હે ને મિત્રો ખાલી પબ્લિક જુઓ તમે ખાલી પબ્લિક મિત્રો જો આ ગેટમાંથી અમે એન્ટર થઈ ગયા છીએ અને ભાઈ અહીંયા કઈ પબ્લિક છે ગાંડું એક નંબર અને ખટારા ભરીને આવે છે બધે પબ્લિક છે ભાઈ કાંઈ ઘટે નહીં આમ તો જોઈને તો જુનાગઢનો તહેવાર જ કહેવાય એક પ્રકારનો જો આ આઈસર જો આખું હા શું કરું છું વિડીયો ઉતાર હા ભાઈ આમ જોઈ લો ભાઈ પબ્લિક છે એક મિનિટ હું થોડુંક શૂટ લઈ લઉં મારું આપણે ક્યાં હતા હા પબ્લિક છે ભાઈ કાંઈ બહુ ગાંડું પબ્લિક છે યાર કાલે છે ને શિવરાત્રી છે બરોબર એટલે જો આ છે ને આ જેટલું પબ્લિક બતાવે ને એ બધું છે ને ક્યાંક ને ક્યાંક એ સાઈડમાં રહી ગયો આ એક ગાડીવાળા છે ને ઘાણી કાઢે છે આ આખો રોડ ખાલી છે આખો રોડ ખાલી છે આ પણ લઈ લો ને ભાઈ હા લઈ જાઓ હાલવા તો જો શાંતિથી હાલો હવે છે કઈ હાલો કાંઈ નથી આ આખો રોડ છે ને આખો ખાલી છે અને અહીંયા ફરતે જો એક અહીંયા આ સાઈડ ને આ સાઈડ એ જગ્યાએ પબ્લિક બેઠું હોય છે ખાલી ને ખાલી રવેડી જોવા હાટું થયો આ રવેડી આખા વર્ષમાં 365 દિવસમાં એક જ વાર નીકળે અને એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તેણે આમ ટૂંકમાં કયા રૂપમાં હોય ને કોઈને ન ખબર હોય ને ભાઈ ભાઈ ઘટે ને ભાઈ આમ જોઈ લે પબ્લિક જો ખાલી પબ્લિક જો અને ભાઈ આ વખતે કાંઈ શણગાર્યું છે એક નંબરનું મિની કુંભ હોય ને એવું જ આમ ફીલ થાય છે મજા જ આવે છે નકરી અને હું તો એમ કહું જો મિત્રો ગિરનાર બતાવે છે અહીંયા જરી જો અહીંયા કદાચ બતાતો હોય છે ભાઈ કેવું થાય છે ફિલ્મ એવું છે બોલો ને કાકા 90 ની 61 હતા માન છુટકારો પેલો થાકી ગયો નક્કી કરી લીધું અહીંયા આવી છે ને કોઈને વતાવવા નથી થતા કોઈ બોલાવવા નથી થતા કાંઈ વાત માનસિક થાક જે જોઈ ભાઈ અને જેવા તેવાને જવાબ નહીં દેવાના આ નકર બાઈક પાઈ દે છે ને તો અઘરું થઈ જાય અને ભાઈ મહાશિવરાત્રિની ભાંગ એટલે પતી ગયું ભાંગી નો પીતા હો કોઈ નહીં પ્રસાદી લેવાની એમાં વાંધો નહીં પણ નહીં પીવાની છાશ તો જોશે જ કોફી લઈને જાય છો ડાકો મસ્ત મજાના મિત્રો જો અમે અહીંયા આવી ગયા છીએ કોફી પીવા ટી પોસ્ટે એના જે વ્લોગમાં અહીંયા આગળનું બતાવું મિત્રો અમે હે ને અત્યારે રખડવી ભાટકવી છે કેટલા વાગ્યા હિરેન જો તો બતાવી તો 3 ને કેટલી થઈ છે 50 3 ને 50 થઈ છે અને આ કોઈને નીંદર નથી આવતી આવે છે નીંદર હેઝલનટ કોફી પીડિયામાં ટી પોસ્ટની હેઝલનટ કોફી બેકાર કોફી હીરે ને ભાઈ પણ હવે મિત્રો કોલ્ડ કોફી પીવાની અને ગરમ કરીને કોઈ શું કરે જે વસ્તુ જેમ પીવાતી એમ પીવાની હોય તમે ચામાં ખીચડી નાખીને ખાવ તો એ કામનું નહીં કઈ યાર આટલાને નો ભાઈ એટલે એ કે બેકાર કોફી લે એ બનતા ને હાસુ કે પેલા થોડી કડવી લાગી પછી મને આમ રેડી મજા આવી ને અરે પીવી ઓલી લસ્સી પીધી એટલે ફૂટી નહીં મારે અરે પીવી ગરમ કોફી નથી હા લસ્સી હારું હાલો વ્લોગમાં બનાવી જો આપણે મોજ કરવાની છે ફૂલ
હા લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરતા રહેજો ભૂલતા નહીં મારા કલેજાઓ અત્યારે હે ને રખડવી ભાટકવી છીએ અમે પણ હજી છે ને મજા જ કરવાની છે બહુ દર્શન કર્યા અમે બધા થાકી કરીને જો બધા આવી ગયા છે રખડીને બારે હજી આજે શિવરાત્રી નથી હજી કાલે છે મેઇન બધું અને અત્યારે જો આ જો હંકેલે છે એ રહ્યા પથારી કરી તમારે હાટું ના મેં એક ગોદરું પાથરું ભાઈ આપણે પડ્યા રહે હમણાં આ જો અહીંયા પથારી કરી નાખી અને આમ જો ગોદડાનો ઢગલો છે હો. અને મંથન શું કરે છે મંથન હું મારી પથારી કરું એક ઓસીકું હારું રાડલા પણ આ ગાડલા હાટું હું કેમ બાઈક છું પણ તો હવે છે ને મિત્રો અત્યારે છે ને થાકી ગયા છે અને ક્યારની નીંદર ચડી છે પણ રખડતા હતા ને એટલે વાંધો ન આવ્યો. અને આ જો બગડા સટી બોલા બસ ગોળ ગળું થઈ જાય તું હાલ છે મારે તારે બે હાલ છે મારે એકમાં થઈ રહે આને હે ને ધાબે હુવા જવું છે પણ એને ખબર નથી સફોકેશન થાય ભાઈ સફોકેશન વાળી આપું હું જો અત્યારે અહીંયા પથારી બથારી કરીને કમ્પ્લીટ કરીને હવે અત્યારે હોઈ જવાનું છે મસ્ત અને આજનો પાર્ટ છે ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ બરોબર અને કાલનો વ્લોગ છે ને જોવા હાટુથી કન્ટિન્યુ રહી ગયો બરોબર હજી પૂરો નથી થયો વ્લોગ આખો ઓકે આજનો પાર્ટ પૂરો થયો છે ખાલી બરોબર ને બરોબર હવે આજનો દિવસ આપણે છે ને અહીંયા સુધી જ રાખીએ કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી ફરતીન કહેતો ફરતીન ગુડ નાઇટ કાલે મળી ઓકે કાલે મળીએ ઓકે કાલે જોજી મળી ગઈ મારા લઈ જાઓ મારા હાવજ જેવા મિત્રો હજી વ્લોગ જોવાનો છો કાલનો હા બિનારી જો આ નો રખાય આ ચાલો. વાગે માથામાં ધ્યાન રાખજો હોનું અને આગળનું વ્લોગ જોવા હાટોથી કન્ટિન્યુ રહેજો બાય બાય